નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ જાસપુર મુકામે અખિલ બ્રહ્માંડના સર્જનહાર શિવ શક્તિ એટલે શિવ એટલે મહાદેવ અને શક્તિ એટલે પાર્વતીનું બીજું નામ માં ઉમિયા જે સમસ્ત હિન્દુ સમાજની કુળદેવીનો વિશ્વનું ઊંચામાં ઊંચું 504 ફૂટનું મંદિર 1000 કરોડના ખર્ચે આકાર લઈ રહ્યું છે, જેની આરતી સ્વરૂપે પાદરા શહેરમાં દરેક ઘર સુધી આ દિવ્ય જ્યોત સમસ્ત સનાતની હિન્દુઓને આસ્થા અને ઉર્જા મળી રહે એવા હેતુ સાથે માતાજીની આરતીને આજે એક વર્ષ દરમિયાન 61 પરિવારના આંગણે દિવ્ય જ્યોતને પ્રગટાવવામાં સફળતા મળી, જેને એક વર્ષ પૂર્ણ થતાં વાર્ષિક માતાજીની આરતી જ્યાં શિવની પૂજા થતી હોય તેવું પવિત્ર સ્થળ બ્રહ્માકુમારી ઓમ શાંતિ ભવન પાદરાના પવિત્ર સ્થળ પર કરવામાં આવી, જેમાં અંદાજિત 250થી વધુ ભક્તો આ મહાઆરતીનો લાભ લેવા પધાર્યા હતા અને તે દરમિયાન સીમા દીદી દ્વારા ખૂબ જ સરસ શિવ અને શક્તિ સ્વરૂપા વિશે જણાવ્યું અને આવનાર સમયમાં સંગઠન અને આસ્થા ઉર્જા સાથે દરેકને એક સાથે આવવું પડશે તેવું જણાવ્યું। આરએસએસના કાર્યકર્તા એવા વકીલ શ્રી પ્રણવભાઈ પટેલ દ્વારા સનાતન ધર્મ અને સંગઠન માટે ખૂબ જ સરસ માહિતી પ્રદાન કરી અને ત્યારબાદ આ વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરમાં મારું 1001 ઈંટનું દાન હોવું જોઈએ તેવા સંકલ્પ સાથે ઘણા લોકોએ દાન પણ લખાવ્યું અને આરતીની શરૂઆત એ ફક્ત આરતી નહીં પણ દિવ્ય જ્યોત સ્વરૂપે માં ઉમિયાની હાજરીથી તે ઘરની નેગેટિવિટી દૂર થાય અને સાથે પોઝિટિવ વાતાવરણ ઊભું થાય, તો આ સંકલ્પ સાથે આવનાર સમયમાં પાદરામાં વસતા સમસ્ત હિન્દુ સમાજના ઘર સુધી આ દિવ્ય જ્યોતને લઈ જવાનો સંકલ્પ લઈએ છીએ। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।